આ કેટલા ફૂટનો બોરા છે? આ 570 એ 218 ફૂટ. આ 570. આ મેઠું પાણી આ રહ્યું પાણી માપના બધા આ મોડું એમ ને? આ પાણી જો હા એટલે કોણ કાજલ આવશે ને ભેગી? કાજલ તો આવશે ને? સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. હવે આજ સેટ મોમાન કરદાન વિડીયો ચાલુ કર્યો. માની આવ્યા તો 2 દિવસ પહેલા તેડો આવ્યો હતો. આ બાજુ બે બોર ચાલુ છે. લગભગ આ તો લાઇટ નહીં. કેટલા વાગે લાઇટ આવશે? હા રાતની લાઇટ આવશે. થોડુંક મોડું થઈ ગયું. કેસેટ બનાવવાની હતી તેમાં પેન ટાઈમ ભરવાની થોડી વાર થઈ ગઈ. બાકી હવે બસ નીકળો. આ બાજુ મસ્ત મોટો ભેંસોનો શેડ બનાવી દીધો છે મમ્મી. લગભગ 20 થી 25 ભેંસ હોય ને તબેલા ટાઈપ તો 2 લાઈન થઈ જાય ટચથી. એવડો મોટો શેડ બનાવ્યો. ભેંસો દોવાલે બધી આ બાજુ 1 2 3 4 અને ઓલી બાજુ બધી જોટીઓ હતી. જમીન ઘરે વાબા ના રાખે આપી દીધી. અને 2 ભાઈ ભાભર દુકાન છે અને ઘરે રહેવાનું હોય એટલે આખો દિવસ ભેંસોનું થયા કરે. એમાં પાછું બેનિફિટ સારું. નવું પશુપાલન ઉછેર થાય ને એમાં સારું છે. આરુષિની બેન પણ કાજલ. બોલો કાજલ. આરુષિને સમાચાર આલો ઘરે થઈને દોષ છે કે રામ રામ કે દો આરુષિને મને તો નામ નથી કે આરુષિ શું કરો એમ કે તો જોઈ લેશે કાલે. આરુષિ શું કરો? આરુષિ શું કરો? જીવ ભણે છે કે હાલ અમે આવતા તને લઈ જાય છે. એક દાડો મેં આવો આરુષિ એકવાર આવી હતી મા ભેગી તો કાયમ યાદ કે તમે કાજલની ઘરે દાવાના છો, તમે કાજલની ઘરે દાવાના છો. અમારું મન કર ભૂલી દે બસ કાજલની ઘરે. હા સામે બધી દુવા લે બધી 4 દુવા લે એમ એમ તો 3 વેસી ને હું 3 વેસી મોટી હતી હું તો 2 વેસી અમે 3 વેસી એક વિયાણી થી હવે એક દુવા બસ પૂરી પેલી તૂટે એમ તો 2 દૂધમાં આવ્યા પણ એક તૂટતી નથી એક તો આવ્યું એડા બોરમાં હતા એડા લેવરાય કદી આ પેલી વેણું થતી બધી ઘણા એડા કર્યા હું તમે બે પલું જે રાઈડ ને આપું પછી મેં સારું ત્યાં ઓલો પીતો છે એમાં આવ્યો ને એ આપણે બોલે પીતો આ કેટલા ફૂટનો બોરા છે? આ 570 એ 218 ફૂટ. આ 570. આ મેઠું પાણી આ રહ્યું પાણી માપના બધા આ મોડું એમ ને? આ પાણી જો હા હા બોલ હાલ ચાલુ તમે? હા ફૂટું પાણી આવે એટલે કેનાલનું પાણી એના સારું છે. આ તો મને લાગી ને એમ તમે તો રિચાર્જેબલ બોર એમ કેનાલનું છૂટું પાણી ના વાપરવાનું તો બોરમાં ઉતારો તો તારે કેનાલ બંધ થાય તો એ પાણી પાછું આવે એમ. એટલે મતલબ ઓપનોડું પાણી પાછું આવે. ઉનાળામાં જોરદાર કામ લાગે. બધા પાણી પીએ હમણાં ખુલ્લું છે રાખો છોકરા બોકરા પડે પણ આ તો શું કરે આ તો મોટરને ના વાલ બીજો આડો કરવો પડે એમાં મેળવું એટલે આ વાલ આડો કરવો પડે. આ તો ભરલ ને ભરલ એમ ને? ઉડી ઘણી થી ટોચી હો આ તો 8 ફૂટનો ફરમો એટલે મોણ છે તેમાં બધું થયું નહીં? મોળ થોડું પાણી પડે ચલો તો સોનો છે કરપા ચલો ખર્ચો થયો મારે બનાવી થાય સર આમાં મારો ત્યાંથી મેં 15,000 કહેશે ટોટલ થઈને 15,000 બધું આંખમાં આવી ગયું તો કોઈ ના થાય શું છોકરા કપી આ કોડીનો ત્રણ કરી વિચારી પણ ના રહી જાય. ઓહો આ બધું શાકભાજી આપણે તેમ બટાકા ડુંગળી અને લસણ ને બધું મેથી એટલે કોણ કાજલ આવશે ને ભેગી? કાજલ તો આવશે ને? પૈસા તો દાડે દાડે 2 કલાક મમ્મી તો કે ચાલે આવો કરીએ આજે જે કે આવીને હેડિયા પણ શું કે હું તો કે ફરખડા કઈ નાખી નહીં કે હવે તો અને ફોન કરી હરખો દે હા લાગે દે હીરો કેટલા વાગે નીકળતા અંધારું પડી ગયું તો હવે આવ્યા કારણ કે ખાસું છેટું થાય હે
બાબુ ભાઈ તમે ગુડ મોર્નિંગ. આજ છે વિડીયોનો બીજો દિવસ. તો કાલે હોજ ઉપર વિડીયો બનાવ્યો જ નહીં, સીધો ખાઈને સૂઈ ગયો. વાતાવરણમાં કંઈક આજ ઠંડી સારી પડી છે અને ઠાર બાર બિલકુલ નથી. ભારત મારા પાસે જેટલા ખટારા ભાઈ હાઈવા જેટલે સાધન જાય ને આ વાત સીધો આપણા ઘર સુધી આવે. શિયાળામાં તકલીફ રહેવાની, ઉનાળા અવાજ બિલકુલ આવતો નથી, પણ અત્યારે તો ખૂબ અવાજ આવે. કેનાલ ઉપર મશીન ચાલતા હોય એનો પણ અવાજ આવે. આ બાજુ મસ્ત લીલું હરિયાળું થઈ ગયું છે આખું. આ બાજુ બસ રાતે આવ્યું તો મશીને હવે ડીઝલ મૂકી દીધું. રાતે આવશે પાણી તો બહાર ચાલુ કરી દઈશું. ડીઝલ નાખીને હવે નીકળી દાશું. પાણી હજી આવ્યું નથી. મશીન જો કમ્પ્લીટ દિવસ પહેલાં આ રીતને ઢોકી દે એટલે તડકો ના પડે. પાણી ચાલુ થશે એટલે લઈને ચાલુ કરી દેશે.